ભાવનગર મહાનગરપાલિકાની મંગળવારના રોજ મળેલ સાધારણ સભામાં જુદી જુદી 9 કમિટીઓની રચના કરાઈ હતી. 2026ની કાર્યક્રમ બહાર રાખવાની છે, જેમાં મારો એક ઓબ્જેક્શન છે. ઓબ્જેક્શન અંતર્ગત શું કાર્યવાહી થયા પછી આપણે કલેક્ટરશ્રીને જાણ કરી તો એની પર શું નિર્ણય લેવાનો, એની ઉપર શું કાર્યવાહી કરવામાં આવી, આપ દ્વારા કોઈ મને જણાવી શકશો? અને ચૂંટણીમાં ગેરલાયક થવું કે ગેરલાયક છે કે નહીં એ ચૂંટણી પંચનો નિર્ણય હોય છે, નહીં કે જનરલ બોડીનો. અને જનરલ બોડીનો ટાઈમ બગાડવાનો કોઈ મતલબ નથી. જનરલ બોડીની અંદર મેયરશ્રી મેન્ડેટના આધાર ઉપર આવ્યા છે અને મેયરનું પદ પણ મેન્ડેટના આધાર ઉપર આપવામાં આવ્યું છે. અને મેયરશ્રીની આ દરખાસ્ત વિરુદ્ધની દરખાસ્ત અંગે આ સાધારણ સભામાં ચર્ચા કરવી એ અયોગ્ય છે. ક્વોલિફિકેશનનો મુદ્દો છે, તમામ જે ઇલેક્ટરલ ઓફિસર હોય એના અધિકાર ક્ષેત્રમાં આવતો એટલે એમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોઈ રીતનો હસ્તક્ષેપ કે એમાં કોઈ રીતનો સૂચન થતું નથી. ઇલેક્શનના નિયમ પ્રમાણે ઇલેક્શન કરવાની બધી જવાબદારી જિલ્લા ચૂંટણી અધિકારી અને તાબા હેઠળના તંત્રની છે. એટલે મહાપાલિકા સભાગૃહ ખાતે મેયર ઉષાબેન તલરેજાના અધ્યક્ષ સ્થાને મંગળવારના રોજ સાધારણ સભા યોજાઈ હતી. કમિટીઓમાં જાહેર બાંધકામ કમિટી, જાહેર આરોગ્ય કમિટી, ડ્રેનેજ કમિટી, વોટર વર્ક્સ કમિટી, ટાઉન પ્લાનિંગ એન્ડ સિટી ઇમ્પ્રુવમેન્ટ કમિટી, સોશિયલ વેલફેર, રિક્રિએશન કલ્ચરલ કમિટી, ગાર્ડન કમિટી, સ્ટ્રીટ લાઇટ કમિટી તથા લીગલ કમિટીની રચના કરાઈ હતી. ચેરમેન સાહેબ છે. પોઈન્ટ ઓફ ઓર્ડર એટલે શું ખોટું બોલ્યા સાહેબ? પોઈન્ટ ઓફ ઓર્ડર નું મહત્વ સમજાવોને. આપણે કામ કરો સેક્રેટરી શ્રી એ પોતે બોલતા હતા, એનો વારો પણ નહોતો. નહીં હું ના નથી પડતો. આ પાવસ અને વ્યવસ્થિત અધિકારી ભાઈ ચેરમેન થઈ ગયા છો. ઉદાહરણ આપતા હતા, એ લાગુ પડતું જ નથી. નહીં અમે ચોખ્ખું કહી છે ભાઈ ચેરમેન સાહેબે અત્યારે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપાડ્યો છે. પોઈન્ટ ઓફ ઓર્ડર એટલે શું અને ખોટું શું બોલ્યા એટલું છે જણાવવાનું અમને. એટલે તો ચેરમેન સાહેબ છે, વાહ છે, ખ્યાલ જ હોય અને સાચા હોય, પણ અમારે જાણવું છે ખાલી કે ભાઈ ચેરમેન સાહેબે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપાડ્યો ને એ યોગ્ય છે કે કેમ, બસ આપણે એટલું જાણવું કે નિયમોના મુદ્દા નંબર 14 સભા સાથેના કામકાજ અથવા કોઈ પણ ભાગ્યની યોગ્યતા, નિયમિતતા અથવા કાયદેસરતા સામે કોઈ પણ સદસ્ય કોઈ પણ વખતે પોઈન્ટ ઓફ ઓર્ડર સભાના નિર્ણય સામે રજૂ કરી શકશે. પોઈન્ટ ઓફ ઓર્ડર રજૂ કરનાર સદસ્ય તે ઉપર એ સિવાય અન્ય બીજું અન્ય ભાષણ કરી શકશે. એટલે એમ નથી આમાં કરીએ કે હું જો રાજકોટ તમે 30-35 વર્ષનો ઇતિહાસ જો રાજકોટનો, તો આપણા કરતા પણ એમની વસ્તી ઓછી હતી, એનું બજેટ પણ આપણને ઘણું ઓછું હતું. અમે એના સાક્ષી છીએ. તો આજે રાજકોટ રિંગ રોડ બનાવતા ગયા, અમદાવાદની વાત જો અમદાવાદમાં પણ રિંગ રોડ બનતા ગયા અને જે વિકાસ થયો ભાવનગર રાજકોટ અને અમદાવાદમાં. બીજા સુરતની વાત કરીએ, આપણે બરોડાની વાત કરીએ તો એકદમ વિકાસ તમે જોવો છો એ ફક્ત ને ફક્ત હું માનું છું 50% રિંગ રોડ બન્યા પછીનો વિકાસ ત્યાં છે સ્થિતિમાં. અને આપણો એક રિંગ રોડ બનાવવાની બાબત છે એ 16 વર્ષથી બન્યો નથી. એનું કારણ શું?